હવે આપણે સિમરન ગામની અંદર તમને કહું છું કે સરસ મજાનું એક આપણને ભેટ મળેલ છે આ ગેટ કે જે વસંતભાઈ સોજિત્રાએ બનાવ્યો છે. એટલે પોતાની એમના એક દીકરા અને એમના એક ભાઈની જે આજીવન તમને કહું જેમનું નામ રહે એમના માટે આ સરસ મજાનું ગામને આ એક સુંદર ભેટ આપી છે આ ગેટની. તો ગામજનો આજે એમનો આભાર માનવા માટે આ બધા ભેગા થયા છે કે ભાઈ આવું સરસ કામ તમને કહું ગામમાં આ ગેટ એક તો પહેલાં બનાવ્યો છે આપણે સિમરનની વાડીએ અને આ બીજો ગેટ છે એ પહેલું બસ સ્ટેન્ડ જે ગામનું આવે ત્યાં બનાવ્યો છે. એટલે મોટાભાગે જે કાંઈ કામ હોય એ ગામમાં સહિયારી ભાગીદારીથી બનતા હોય છે. યા તો સરકારમાંથી કાંઈ ગ્રાન્ટ આવે એમાંથી બનતા હોય યા તો લોકફાળામાંથી બનતા હોય. પણ સૌથી વિશેષ વાત એ છે કે આ એકલા વ્યક્તિ અને એકલા હાથે અને પોતે જાતે માથે ઊભા રહી અને આ સરસ મજાનું આ ગેટનું એક કાર્ય કરાવ્યું છે ગામની અંદર. અને આ ગામની શોભામાં એક વધારો કર્યો છે. ગામમાં ઘરતા જ પહેલાં બસ સ્ટેન્ડ પાસે ગેટ આવે છે અને સરસ મજાનું તમને કહું આ ગેટનું આપ્યું છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ વસંતભાઈને લાંબી આયુષ્ય આપે અને સારામાં સારા એના ધંધામાં બરકત આપે. અને હજી પણ આવું કાંઈ જો કાર્ય હોય તો સિમરન ગામમાં હર હંમેશને માટે આગળ રહે અને પહેલ કરે અને સાથ અને સપોર્ટ આવો કાયમી આપતા રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. બોલો હવે કોઈને કાંઈ ભાઈ અભિપ્રાય આપવો હોય તો આપી શકો છો ગેટ બાબતે. હા વસંતભાઈ, પછી સાથે સાથે પાણીનું પરબ પણ એક અહીંયા મૂકવાનું છે અને ફ્રીજ પણ એક મૂકવાનું મૂકેલું છે, કમ્પ્લીટ છે. એટલે આવા સરસ મજાના ગામની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કાંઈ પણ કાર્ય હોય એમાં હંમેશને માટે સહભાગી બનવા દરેક ગામજનોને વિનંતી છે કે જે લોકો સુરત વસતા હોય, મુંબઈ વસતા હોય કે બહાર ગામ રહેતા હોય, ભગવાને એમને આપ્યું હોય તો ગામ પ્રત્યેની જે કાંઈ આ લાગણી છે એ ગામમાં આ રીતે દર્શાવવામાં આવે તો ગામનો પણ વિકાસ થાય અને સારામાં સારી આવી આપણને એક ભેટ મળતી હોય છે. એટલે આપણે વસંતભાઈનો આભાર માનીએ છીએ ખરા દિલથી બધા ગામનો. માનીએ ભાઈ આભાર આપણે.